ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી ગ્રામર ચેપ્ટર નંબર 4 જોશું. ચેપ્ટર નંબર 4 હાઉ મેની. હાઉ મેની એટલે કે કેટલા. કોઈ પણ વસ્તુ જેને આપણે ગણી શકીએ છીએ તેના માટે હાઉ મેની વપરાય છે. હાઉ મેનીને અંગ્રેજીમાં કહેવાય કાઉન્ટેબલ અને હાઉ મચ એને અંગ્રેજીમાં કહેવાય અનકાઉન્ટેબલ. જે વસ્તુને તમે ગણી શકો છો તેના માટે હાઉ મેની વપરાય છે. જે વસ્તુને તમે ગણી શકતા નથી તેના માટે હાઉ મચ વપરાય છે. ઉદાહરણ તરીકે તમે કોઈ પણ વસ્તુ હોય એને તમે 1, 2, 3, 4 એમ ગણી શકો છો તો તેના માટે હાઉ મેની વપરાય છે. પણ દૂધ હોય, તેલ હોય, પાણી હોય, કેરોસીન હોય, બરોબર છે, આ વસ્તુને તમે ગણી શકતા નથી તો એના માટે હાઉ મચ વપરાય છે. અત્યારે આપણે હાઉ મેનીનો ઉપયોગ જોશું કે હાઉ મેની એટલે કે કેટલા. હવે નીચે તેનું એક્ઝામ્પલ આપ્યું છે કે હાઉ મેની બુક્સ. હાઉ મેની એટલે કે કેટલા અને બુક્સ એટલે પુસ્તકો. કેટલા પુસ્તકો. હવે એક્ઝામ્પલમાં આપણે સેન્ટેન્સ નંબર 2 જોશું કે હાઉ મેની બોયઝ એટલે કે કેટલા છોકરાઓ. તો હવે પુસ્તકો છે તેને પણ તમે ગણી શકો છો અને છોકરાઓ છે તેને પણ તમે ગણી શકો છો. આ પ્રશ્નના ઉત્તરમાં આપણે કોઈ પણ ચોક્કસ સંખ્યાનો નિર્દેશ થાય છે ને વિદ્યાર્થી મિત્રો. હું તમને એમ કહું કે તમારી પાસે ઇંગ્લિશની કેટલી બુક્સ છે તો તમે મને કાઉન્ટ કરી અને તમે મને આન્સર આપી શકો છો. માટે અહીંયા ચોક્કસ સંખ્યાનો નિર્દેશ થાય છે. માટે ગણતરી થઈ શકે તેવી વસ્તુની સંખ્યા ને કહેવી પડે. આ માટે આપણે બે નવા નિયમ શીખવા પડશે. એક તો શું શીખવાનું છે તો કે અંગ્રેજીમાં સંખ્યા શીખવાની છે. સંખ્યા મીન્સ કે આપણે 1 to 100ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ શીખવાના છે. બીજું કે નામોનું બહુવચન. કોઈ પણ શબ્દોનું બહુવચન આપણે શીખવું પડશે અને એના નિયમ પણ મેં તમને આની પહેલાંના ચેપ્ટરમાં સમજાવ્યા છે. પણ આજે ફરીવાર આપણે એ નિયમોને રિપીટ કરીશું. હવે નીચે વિદ્યાર્થી મિત્રો તમને નીચે સંખ્યા આપી છે. નીચે 1 થી 25 એટલે કે 1 to 25 અંકો છે તે આંકડામાં અને શબ્દોમાં આપ્યા છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે અહીંયા 1 to 4ની અંદર તમે 1 to 100ના સ્પેલિંગ શીખી જ ગયા છો અને મેં આની પહેલાં તમને સ્ટાન્ડર્ડ 5થની અંદર પણ ઇંગ્લિશના પાકા ચોપડાની અંદર મેં તમને 1 to 100ના સ્પેલિંગ લખાવી દીધેલ છે. માટે આપણે અહીંયા હવે આગળ જોશું. આપણે 1 થી 25 સુધી અંકમાં અને શબ્દોમાં શીખ્યા. જો 1 થી 20 સુધી બરાબર યાદ હોય અને આટલું વધારે યાદ રાખીએ તો 100 સુધીના સ્પેલિંગ તમને સહેલાઈથી આવડી જાય. હવે તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે કે તમારે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 અને 0 આ સ્પેલિંગ તમારે ખાસ શીખી જવા જોઈએ. જો આટલા સ્પેલિંગ તમને આવડે તો તમને 100 સુધીના સ્પેલિંગ છે તે તમને સાવ સહેલાઈથી આવડી જાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના હોમવર્કની અંદર તમારે 10 to 100 સુધીના સ્પેલિંગ છે તે 5 ટાઈમ લખી અને લર્ન કરવાના રહેશે. તો ચાલો હવે આપણે આગળ જોશું. જેમ કે 31 શબ્દોમાં લખવા માટે THIRTY 30 પ્લસ ONE 1 ઇક્વલ 31 થયું. એટલે પહેલાં આપણે 31નો સ્પેલિંગ લખવો હોય તો પહેલાં આપણે 30નો લખવો પડે અને એની બાજુમાં 1નો લખવો પડે એટલે થઈ ગયું 31.
30ની સાથે 1 થી 9 સુધી લખવાથી 31 થી 39 સુધીના સ્પેલિંગ તમને આવડી જશે. એ જ રીતે 40નો સ્પેલિંગ તો તમને આવડતું જ હોય, તો 40ની સાથે 1નો સ્પેલિંગ લખવાથી 41 અને 40ની સાથે 9 સુધી લખવાથી 49 સુધી તમને આવડી જાય. એ જ રીતે 99 સુધીની સંખ્યા તૈયાર થઈ જશે. છેવટે આપણે 100 માટે 100 એમ લખાય. હવે નીચે તમને એક્ઝામ્પલ આપ્યા છે 5, 11, 19, 21, 29, 31, 38, 42, 47, 53, 64, 70, 72, 75, 84, 90, 93, 99 એન્ડ 100. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો તમને 100 સુધીના સ્પેલિંગ શીખવામાં સરળતા રહેશે. તો આના માટે તમારે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ને 100 આ સ્પેલિંગ તમારે આજના હોમવર્કમાં 5 ટાઈમ લખી અને લર્ન કરવાના રહેશે. હવે આપણે નિયમ નંબર 2 બહુવચન જોશું. નામોનું બહુવચનમાં રૂપાંતર કરતાં એ ખાસ યાદ રાખો કે વિશેષ્ય સંજ્ઞાવાચક નામોનું કદી બહુવચન થતું નથી. શું કહે છે કે કોઈ પણ વિશેષ એટલે કે કોઈ પણ ખાસ નામ હોય કે સંજ્ઞાવાચક નામ હોય તેનું ક્યારેય પણ બહુવચન થતું નથી. માત્ર ને માત્ર સામાન્ય નામના એકવચનના રૂપને એશ પ્રત્યે લગાડવાથી તેનું બહુવચનનું રૂપ થાય છે. ઉદાહરણ તરીકે અહીંયા તમને એ પૂછે CUP કપ. કપના સ્પેલિંગની પાછળ તમે એસ લગાડો એટલે કપ્સ થઈ જાય. કોઈ પણ એક કપ હોય તો તેની પાછળ એસ કે એસ લાગતો નથી, પણ કપના સ્પેલિંગની પાછળ એસ લગાડવાથી કપ્સ થઈ જશે, એટલે કે એક કરતાં વધારે કપ્સ. પછી છે બોય. બોય એટલે એક છોકરો, તેની પાછળ આપણે એસ લગાડીશું એટલે બોયઝ થઈ જશે, એટલે કે છોકરા ઓ થઈ જશે. પછી છે ગર્લ, તો GIRL ગર્લ. ગર્લ એટલે કે અહીં એક છોકરીની વાત કરવામાં આવી છે, પણ આર્ટિકલ નીકળી જાય અને પાછળ એસ લગાડવાથી તેનું બહુવચન થઈ જશે, ગર્લ્સ થઈ જશે, એટલે કે એક કરતાં વધારે છોકરીઓની અહીં વાત કરવામાં આવી છે. પછી છે એન એપલ. તો એન એપલમાં એન આર્ટિકલ નીકળી જશે, પાછળ એસ લગાડો એટલે એપલ્સ થઈ જશે. પછી છે ઓરેન્જ. ઓરેન્જમાં એન આર્ટિકલ નીકળી જશે, પાછળ ES લગાડવાથી ઓરેન્જીસ થઈ જશે, એટલે કે નારંગી ઓ. હવે આપણે બહુવચનના નામની પહેલાં આર્ટિકલ એ કે એન મુકાતો નથી. જો બેટા કોઈ પણ શબ્દોનું આપણે બહુવચન કરતી વખતે તેના નિયમને ખાસ ધ્યાનમાં રાખવા અને તેના નિયમ ફોલો કરવા તે જરૂરી છે. જો તમે શબ્દોનું બહુવચન કરો છો અને આગળથી એન આર્ટિકલ કાઢતા નથી તો તમારું એ શબ્દોનું બહુવચન છે તે ખોટું પડે છે. માટે જ્યારે પણ તમે શબ્દોનું બહુવચન કરો ત્યારે તમારે તેની આગળનો એન આર્ટિકલ કાઢી નાખવાનો રહેશે. એટલે કહેવાનું શું છે કે કોઈ પણ શબ્દોનું બહુવચન કરતી વખતે તેની આગળ આર્ટિકલ એ કે એન મુકાતો નથી. આ ઉપરાંત નીચેના કેટલાક નિયમોનો અભ્યાસ કરી અને યાદ રાખો. નિયમ નંબર 1 કે જે નામને અંતે એસ, SH, SS, X, CH કે O હોય તો તેને ES પ્રત્યે લાગે છે. જો તમને સહેલી ભાષામાં સમજાવું કે કોઈ પણ સ્પેલિંગ હોય તો એ સ્પેલિંગનો તમારે લાસ્ટ લેટર જોવાનો રહેશે. લાસ્ટની અંદર એ સ્પેલિંગનો છેલ્લો આલ્ફાબેટ જો S હોય, SH હોય, SS હોય, X હોય, CH હોય કે O હોય તો તેને ES પ્રત્યે લાગે છે. હવે અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે બસ. હવે જુઓ બસનું બહુવચન કર્યું છે ત્યારે આર્ટિકલ એ છે તે કાઢી નાખેલ છે અને બસમાં પાછળ શું છે તો કે એસ છે, એટલે જ્યારે પાછળ એસ હોય ત્યારે કયો પ્રત્યય લાગશે તો કે ES પ્રત્યે લાગશે. તો બસનું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો કે બસીસ થઈ જશે, BUSES બસીસ.
હવે આપણે જોઈએ તો બાજુમાં તમને અ ડીશ આપ્યું છે, બરાબર. અત્યારે આર્ટિકલ લખ્યો છે એનો અર્થ એમ છે કે પ્લેટ એક જ છે, એટલે કે એક જ ડીશ છે. હવે ડીશના સ્પેલિંગમાં પાછળ તમને SH આપ્યું છે, દેખાય છે. આવી રીતના તમારે બધા સ્પેલિંગના પાછળના લેટર જોવાના રહેશે. એ આર્ટિકલને આપણે કાઢી નાખવાનો છે. પછી DISH ડીશ, ડીશના સ્પેલિંગમાં પાછળ SH હોવાથી તેનું ES લગાડીને બહુવચન થશે. તો ડીશનું શું થઈ જશે? તો કે ડીશીસ થઈ જશે. પછી છે અ મેંગો. મેંગોના સ્પેલિંગમાં પાછળ શું લખેલું છે? તો કે ઓ લખેલો છે. શું લખેલું છે? ઓ. તો જ્યારે આપણે મેંગોનું બહુવચન કરીશું ત્યારે તેની પાછળ કયો પ્રત્યય લાગશે? તો કે ES પ્રત્યય લાગશે. એટલે એ આર્ટિકલ આપણે કાઢી નાખવાનો છે અને મેંગોનું શું થઈ જશે? તો કે મેંગોઝ થઈ જશે. પાછળ ES એટલે કે મેંગોઝ. હવે છે અ ક્લાસ. હવે જુઓ, અ ક્લાસના સ્પેલિંગમાં પાછળ ડબલ S આપેલ છે. શું આપેલ છે? ડબલ S. તો એ આર્ટિકલ છે તે નીકળી જશે અને ડબલ S છે તેનું ES લગાડીને બહુવચન થશે. એટલે કે અ ક્લાસ છે તો તેનું શું થઈ જશે? તો કે ક્લાસીસ. એ જ રીતના તમને અહીંયા નીચે અ બોક્સ આપેલ છે. બોક્સના સ્પેલિંગમાં પાછળ શું છે? તો કે છેલ્લો લાસ્ટ મૂળાક્ષર આપણે જોશું કે પાછળ છે તે પાછળ અહીંયા તમને એક્સ આપેલ છે. તો એ એક્સને આપણે કાઢી અને પાછળ ES લગાડેલ છે એટલે બોક્સનું શું થઈ જશે? તો કે બોક્સીસ થઈ જશે. શું થઈ જશે? બોક્સીસ થઈ જશે. પછી છે અ બેન્ચ. તો બેન્ચના સ્પેલિંગમાં પાછળ શું આપેલ છે? તો કે બેન્ચના સ્પેલિંગમાં પાછળ ES આપેલ છે. તો બેન્ચનું શું થઈ જશે? તો કે બેન્ચનું બેન્ચીસ થઈ જશે. આપણે બેન્ચના સ્પેલિંગમાં પાછળનો લેટર જોવાનો CH આપેલ છે એટલે CH છે માટે નિયમ મુજબ પાછળ ES લાગશે એટલે બેન્ચનું બેન્ચીસ. હવે આપણે નિયમ નંબર 2 જોશું. નિયમ નંબર 2, નામને અંતે વાય હોય અને તેની પહેલાં વ્યંજન AEIOU સિવાય હોય તો વાયની જગ્યાએ IES પ્રત્યે લાગે છે. હવે આ વસ્તુ મેં તમને પહેલાં સમજાવી હતી કે જ્યારે સ્વર પ્લસ વાય હોય ત્યારે વાય નીકળતો નથી, માત્ર S લગાડીને તેનું બહુવચન થાય છે. પણ જ્યારે વ્યંજન પ્લસ વાય હોય ત્યારે વાય કાઢી અને IES લગાડવાથી તેનું બહુવચન થાય છે. હવે તો પહેલાં આપણે એ જોઈ લઈએ કે સ્વર પ્લસ વાય કોને કહેવાય અને વ્યંજન પ્લસ વાય કોને કહેવાય. તો અહીંયા આપણે પહેલાં વ્યંજન પ્લસ વાય જોશું. પેલા સ્વર કેટલા છે? તો કે સ્વર છે તે 5 છે. તો કે ક્યાં છે? તો કે A, E, I, O અને U. A, E, I, O અને U આ 5 છે તેને સ્વર કહેવાય. ABCDની અંદર કુલ ટોટલ 26 આલ્ફાબેટ આવેલા હોય છે. 26 આલ્ફાબેટમાંથી AEIOU આ 5 સ્વર છે. સ્વરને ઇંગ્લિશમાં કહેવાય વોવેલ્સ. એ સિવાયના બીજા બધા વ્યંજન છે. વ્યંજનને ઇંગ્લિશમાં કહેવાય કોન્સોનન્ટ્સ. હવે આપણે અહીંયા જ્યારે વ્યંજન પ્લસ વાય હોય ત્યારે વાય કાઢી અને IES લગાડવાનો છે. હવે અહીંયા તમને એક્ઝામ્પલ એક આપ્યું છે કે અ બેબી. તો જો BABY બેબી. બેબીમાં છેલ્લે લાસ્ટમાં વાય છે પણ વાયની આગળ બી છે તેને તમે શું કહેશો? સ્વર કહેશો કે વ્યંજન? તો કે આપણે તેને વ્યંજન કહેશું. કેમ કે સ્વર કેટલા છે? તો કે 5 છે. AEIOU સ્વરની અંદર બીનો સમાવેશ થતો નથી. બીનો સમાવેશ શેમાં થાય છે? તો કે વ્યંજનમાં થાય છે. માટે તેને B પ્લસ વાય એટલે એને શું કહેવાય? વ્યંજન પ્લસ વાય. તો આવી રીતે જ્યારે વ્યંજન પ્લસ વાય હોય ત્યારે આપણે આ વાયને દૂર કરવાનો છે. BAB લખવાનું છે અને પાછળ આપણે લખીશું IES એટલે અ બેબી છે. અ બેબી એટલે કે એક બાળક. આપણે એ બહુવચન કરીએ છીએ ત્યારે આર્ટિકલ પણ કાઢી નાખશું અને વાય પણ કાઢી નાખશું. BAB લખી પાછળ IES એટલે કે બે બીઝ એટલે કે બાળકો. હવે એવી જ રીતના આપણે એક્ઝામ્પલ 2 જોશું કે અ સ્ટોરી STORY. અ સ્ટોરી. સ્ટોરી એટલે કે વાર્તા. હવે અહીંયા પણ જુઓ વાયની આગળ તમને આર આપેલો છે.
એટલે માટે આને તમે શું કહેશો તો કે આને આપણે વ્યંજન પ્લસ વાય કહીશું, કારણ કે આર છે તેનો સમાવેશ વ્યંજનમાં થાય છે, માટે આને કહેવાય કે વ્યંજન પ્લસ વાય. તો આવી રીતના જ્યારે વ્યંજન પ્લસ વાય હોય ત્યારે આપણે વાયને દૂર કરવાનો છે. ખાલી માત્ર STOR લખવાનું, પાછળ IES એટલે સ્ટોરીઝ એટલે કે વાર્તાઓ. હવે પાછળ તમને અ સિટી આપ્યું છે. શું આપ્યું છે? અ સિટી. સિટીના સ્પેલિંગમાં છેલ્લે શું છે તો કે ટી અને વાય છે, એટલે ટી છે તે વ્યંજન છે, એટલે આને શું કહેવાય? વ્યંજન પ્લસ વાય કહેવાય. તો જ્યારે આવી રીતના વ્યંજન પ્લસ વાય આપેલ હોય ત્યારે આપણે આ વાયને દૂર કરીશું. CIT વાય કાઢી અને પાછળ લખીશું IES એટલે સિટીઝ એટલે કે શહેરો. અ સિટી એટલે એક શહેર અને સિટીઝ એટલે કે શહેરો. તો આ આપણો હતો નિયમ નંબર 2. હવે આપણે નીચે નિયમ નંબર 2માં અને 2માં જોશું કે નામને અંતે વાય હોય અને તેની પહેલાં સ્વર હોય તો વાયની સાથે એશ પ્રત્યય લાગે છે. જેમ કે મેં તમને સમજાવ્યું કે સ્વર પ્લસ વાય હોય ત્યારે વાય નીકળતો નથી, માત્ર એસ લગાડી અને તેનું બહુવચન થાય છે. હવે આપણે શું જોવાનું છે તો કે હવે આપણે વ્યંજન નથી જોવાનું, પણ હવે આપણે એ જોવાનું છે કે અહીંયા સ્વરની વાયની પહેલાં શું છે? સ્વર છે કે વ્યંજન? જો વાયની પહેલાં સ્વર આપેલો હોય તો આપણે તેને એસ પ્રત્યે લગાડીને તેનું બહુવચન કરીશું. હવે અહીંયા તમને જુઓ અ મંકી આપ્યું છે. શું આપ્યું છે? અ મંકી. તો AMONKEY મંકી. હવે અહીંયા તમને વાયની આગળ ઈ છે તેને તમે શું કહેશો? સ્વર કહેશો કે વ્યંજન કહેશું? તો કે સ્વર કહેશું. E પ્લસ વાય એટલે એને કહેવાય સ્વર પ્લસ વાય. AEIOU આ 5 સ્વર છે. 5માંથી કોઈ પણ લેટર જો વાયની પહેલાં હોય, બરાબર, કોઈ પણ આલ્ફાબેટ વાયની પહેલાં હોય તો તેને સ્વર પ્લસ વાય કહેવાય. તો આવી રીતના સ્વર પ્લસ વાય હોય AMONKEY મંકી. મંકીમાં વાયની આગળ ઈ છે તેને સ્વર કહેવાય, એટલે આને કહેવાય સ્વર પ્લસ વાય. તો જ્યારે આવી રીતના સ્વર પ્લસ વાય આપેલ હોય ત્યારે આપણે વાયને દૂર કરવાનો થતો નથી, પણ માત્ર તેની પાછળ એસ લગાડી અને તેનું બહુવચન કરવામાં આવે છે. એટલે MONKEY મંકી. અ મંકી એટલે કે એક વાંદરો, પણ એ આર્ટિકલ નીકળી જશે અને મંકીની પાછળ એસ લાગી જશે એટલે મંકીઝ થઈ જશે. મંકીઝ એટલે કે વાંદરાઓ. હવે અહીંયા તમને આપ્યું છે અ ડોંકી. અ અને DONKEY ડોંકી. ડોંકીની અંદર પણ વાયની આગળ ઈ છે તેને શું કહેવાય તો કે સ્વર કહેવાય. એટલે આ સ્પેલિંગને આપણે શું કહીશું તો કે સ્વર પ્લસ વાય. તો જ્યારે સ્વર પ્લસ વાય હોય ત્યારે વાયને દૂર કરવાનો થતો નથી, માત્ર તેની પાછળ એસ લગાડીને બહુવચન કરવાથી તેનું બહુવચન થાય છે. ડોંકી એટલે ગધેડો, ડોંકીઝ એટલે ગધેડાઓ. તો અહીંયા આપણો નિયમ નંબર 2 કમ્પ્લીટ થયો. હજી એકવાર રિપીટ કરું છું, જ્યારે સ્વર પ્લસ વાય હોય ત્યારે વાયને આપણે કાઢવાનો થતો નથી, માત્ર તેની પાછળ એસ લગાડી તેનું બહુવચન કરવામાં આવે છે. એવી જ રીતના જ્યારે સ્વર પ્લસ વાય વ્યંજન પ્લસ વાય હોય ત્યારે વાયને દૂર કરી તેની પાછળ IES લગાડી અને તેનું બહુવચન કરવામાં આવે છે. જ્યારે પણ તમે કોઈ પણ શબ્દનું બહુવચન કરો કે કોઈ પણ સેન્ટેન્સની અંદર તેનું બહુવચન કરો ત્યારે એક વસ્તુને આપણે ખાસ યાદ રાખવાની છે, બહુવચન કરતી વખતે આર્ટિકલ મૂકવાનું નથી. હવે આપણે નિયમ નંબર 3 જોશું કે નામને અંતે F કે FE હોય તો એફની જગ્યાએ VES પ્રત્યય લાગે છે. નામને અંત. હવે આપણે શું યાદ રાખવાનું છે કે કોઈ પણ સ્પેલિંગ હોય તો એ સ્પેલિંગની પાછળ જો એફ આપેલો હોય કે FE આપેલો હોય ત્યારે આપણે F કે FE ને કાઢી અને તેની જગ્યાએ VES પ્રત્યય લગાડી અને તેનું બહુવચન કરીશું. હવે અહીંયા તમને જુઓ એક્ઝામ્પલ આપ્યું છે LIFE લાઈફ. હવે લાઈફના સ્પેલિંગમાં પાછળ F અને E છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આ લાઈફનું બહુવચન કરીશું ત્યારે એફ અને ઈને આપણે શું કરવાનું છે કે દૂર કરવાના છે, મીન્સ કે આપણે તેને કાઢી નાખવાના છે. એટલે LI પછી VES એટલે લીવ્સ થઈ જશે. પછી અહીંયા તમને આપ્યું છે અ લીફ. લીફની અંદર તમને અહીંયા એફ આપ્યો છે. શું આપ્યું છે? એફ.
આ એફને આપણે દૂર કરવાનો છે. એફને આપણે દૂર કરીશું એટલે એની પાછળ શું લાગશે તો કે VES પ્રત્યય લાગશે. એટલે લીફ એટલે કે પાંદડું અને લીવ્સ એટલે કે પાંદડાઓ. અહીંયા તમને આપ્યું છે વાઇફ. વાઇફના સ્પેલિંગમાં WIFE વાઇફ. વાઇફમાં એફ અને ઈને તમે દૂર કરો તો તમને શું મળશે તો કે VES મળશે. એટલે અ વાઇફ એટલે કે પત્ની અને વાઇવ્સ એટલે કે પત્નીઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બહુવચનના 1 થી 3 નિયમ જોયા. હવે આપણે આગળ જોશું. હવે આપણે નિયમ નંબર 4 શીખીશું. નિયમ નંબર 4 કે નીચેના નામના બહુવચનના અનિયમિત રૂપો. હવે બહુવચનની અંદર આપણે તમે એસનું, ESનું, VESનું અને IES તેનો ઉપયોગ તો તમે 1 થી 4 ધોરણ સુધી શીખી ગયા. હવે તમે ધોરણ 5માં આવી ગયા. હવે આપણે ધોરણ 5ની અંદર આજે એક નવો નિયમ શીખીશું. અહીંયા આપણે બહુવચનના અમુક અનિયમિત રૂપો છે જે તમારે શીખવાના છે અને યાદ રાખવાના છે. હવે આ અનિયમિત રૂપો છે વિદ્યાર્થી મિત્રો, એ તો તમારે યાદ જ રાખવા પડશે, કેમ કે એમાં તો એવું ના હોય કે એસ કાઢી અને આપણે વાય કાઢીને ES લગાડો, જેમાં સ્વર પ્લસ વાય હોય તો એસ પ્રત્યે લાગે. આ રીતના નિયમ એમાં લાગુ પડતા નથી. આ તમારે બહુવચનના અનિયમિત રૂપો છે જે તમારે ખાસ યાદ રાખવા પડશે. હવે એની અંદર આપણે જોઈએ કે અ મેન, MAN, મેન એટલે કે માણસ, તો એ આર્ટિકલ નીકળી જશે MAN, એનું શું થઈ જશે તો કે MEN, મેન એટલે કે માણસો થઈ જશે. એવી રીતના અ ચાઇલ્ડ એટલે કે એક બાળક. હવે ચાઇલ્ડનું શું થઈ જશે તો કે ચિલ્ડ્રન થઈ જશે. બરોબર છે? ચાઇલ્ડનું શું થઈ જશે? ચિલ્ડ્રન એટલે કે બાળકો. ચાઇલ્ડ એટલે બાળક, ચિલ્ડ્રન એટલે બાળકો. એવી જ રીતના અ વુમન એટલે કે સ્ત્રી, એક સ્ત્રી. વુમનનું શું થઈ જશે તો કે વીમેન થઈ જશે. WOMAN છે, એમાં MANમાં એ કાઢી નાખવાનો છે, એની જગ્યાએ શું લખવાનું છે તો કે ઈ લખવાનું છે, એટલે કે વીમેન એટલે કે સ્ત્રીઓ. એવી જ રીતના અ ટૂથ એટલે કે દાંત. અહીંયા ડબલ ઓ છે, એ ડબલ ઓની જગ્યાએ ડબલ ઈ થઈ જશે, એટલે ટૂથનું શું થઈ જશે તો કે ટીથ એટલે કે દાંત. અહીંયા તમને આપ્યું છે અ ફૂટ, FOOT, ફૂટનું શું થઈ જશે તો કે ફીટ થઈ જશે, FEET, ફીટ. ફૂટ એટલે પગનો પંજો, ફૂટ એટલે પગ અને ફીટ એટલે પગો. હવે અહીંયા છે અ માઉસ એટલે કે ઉંદર, તો માઉસનું શું થઈ જશે તો કે માઇસ થઈ જશે, MICE, માઇસ એટલે કે ઉંદરો. હવે આપણે નિયમ નંબર 5, અમુક શબ્દોના રૂપ એકવચન અને બહુવચનમાં એક જ છે. એટલે કહેવાનું શું થાય છે કે અમુક શબ્દો એવા હોય છે કે જેનું એકવચન અને બહુવચન બંને સેમ જ હોય છે. હવે અહીંયા તમને એના 2 એક્ઝામ્પલ આપ્યા છે કે અ શીપ એટલે કે ઘેટું, તો શીપનું શું થશે? શીપ જ રહેશે. બરાબર? શીપનું શીપ્સ થશે નહીં. એવી જ રીતના અ ફિશ એટલે કે માછલી, તો ફિશનું શું થશે? ફિશનું ફિશ જ રહેશે, તેની પાછળ ES લગાડવાનો થતો નથી. તો આ નિયમને તમારે ખાસ યાદ રાખવાના છે. નિયમ નંબર 4 અને નિયમ નંબર 5, આ 2 નિયમ તમારે ધોરણ 5માં નવા આવેલ છે, માટે તમારે આ 2 નિયમનો ખાસ અભ્યાસ કરવાનો છે. બાકી નિયમ નંબર 1 થી 3 હતા તે તમારે બીજા ધોરણમાં પણ શીખી ગયા, ત્રીજા ધોરણમાં પણ શીખી ગયા અને ચોથા ધોરણમાં પણ શીખી ગયા. હવે આપણે નીચે હાઉ મેનીનો ઉપયોગ જોવાનો છે. નીચે તમને તેના કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે. એક્ઝામ્પલ નંબર 1, હાઉ મેની કપ્સ આર ધેર. હાઉ મેની એટલે કે કેટલા, કપ્સ એટલે કપ, આર એટલે છે, ધેર એટલે કે ત્યાં કેટલા કપ છે. બરોબર? એટલે તમને આપણે કોઈ પણ વસ્તુનું પૂછવું હોય કે તમારે કોઈ પણ વસ્તુનું પૂછવું હોય કે તારી પાસે કેટલી પેન્સિલ છે, તો તમે તેને શું કહો કે હાઉ મેની પેન્સિલ. બરોબર? હાઉ મેની પેન્સિલ એટલે કે કેટલી પેન્સિલ છે. તો શું જવાબ દેવાનો છે આપણે કે અહીંયા કેટલા કપ છે? 1 2 3. તો અહીંયા આપણે શું લખવાનું છે? હાઉ મેની કાઢી નાખવાનું છે અને હાઉ મેનીની જગ્યાએ 3 એટલે કે 3 કપ્સ એટલે કે 3 કપ.
હવે આપણે એક્ઝામ્પલ 2 જોશું કે હાઉ મેની બલૂન્સ આર ધેર. હાઉ મેની એટલે કેટલા અને બલૂન્સ એટલે ફુગ્ગા. કેટલા ફુગ્ગા છે? તો ગણો જોઈએ, કરો જોઈએ કાઉન્ટ. 1 2 3 4 5. કેટલા બલૂન્સ છે? 5 બલૂન્સ છે. તો અહીંયા આપણે શું લખીશું? હાઉ મેનીને દૂર કરીશું. હાઉ મેનીની જગ્યાએ આપણે 5 અને બલૂન્સનો સ્પેલિંગ તો આપેલો જ છે એટલે 5 બલૂન્સ એટલે કે 5 ફુગ્ગા. હવે આપણે નિયમ નંબર એના પછી આગળ જોશું. હવે આપણે શેનો ઉપયોગ જોવાનો છે? તો કે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ જોવાનો છે. ધેર ઇઝ અને ધેર આર. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એવું મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવ્યું કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ હોય તેની આપણે સંખ્યા જાણવી હોય અથવા તો કોઈ પણ વ્યક્તિને તેની સંખ્યા વિશે પૂછવું હોય તો હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. અને આ પ્રશ્નના ઉત્તરમાં ધેર ઇઝ એટલે કે જે એકવચન માટે વપરાય છે અને ધેર આર એટલે કે જે બહુવચન માટે વપરાય છે. એટલે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ આપણને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની સંખ્યા પૂછે ત્યારે આપણે એકવચન માટે ધેર ઇઝ અને બહુવચન માટે ધેર આર સાથે ચોક્કસ સંખ્યા મૂકીએ છીએ. હવે નીચે તમને તેનું એક્ઝામ્પલ આપેલ છે કે હાઉ મેની ટ્રીઝ આર ધેર. હાઉ મેની એટલે કેટલા, ટ્રીઝ એટલે ઝાડ, આર એટલે છે, ધેર એટલે ત્યાં. કેટલા ઝાડ છે? તો જોજો એ વિદ્યાર્થી મિત્રો, પિક્ચરમાં તમને કેટલા ઝાડ દેખાય છે? તો કે પિક્ચરની અંદર આપણને એક જ ઝાડ દેખાય છે એટલે કે 1 ઝાડ દેખાય છે. હવે અહીં સિંગ્યુલર છે એટલે કે એક વચન છે માટે આપણે અહીંયા શું વાપરવાનું છે? તો કે ધેર ઇઝ વાપરવાનું છે. તો પહેલાં આપણે શું લખીશું? ધેર ઇઝ. પછી લખીશું આપણે ONE 1 અને પછી ટ્રીઝનું શું થઈ જશે? તો કે ટ્રી થઈ જશે. ટ્રી એટલે કે ઝાડ. ધેર ઇઝ 1 ટ્રી એટલે કે એક ઝાડ છે. હવે આપણે આગળ જોશું. હવે આપણે એક્ઝામ્પલ 2 જોશું. હાઉ મેની ક્લોક્સ આર ધેર. હાઉ મેની એટલે કેટલી, ક્લોક્સ એટલે ઘડિયાળ, આર એટલે છે, ધેર એટલે ત્યાં. હાઉ મેની ક્લોક્સ આર ધેર એટલે કે કેટલી ઘડિયાળ છે. તો કેટલી ઘડિયાળ છે પિક્ચરમાં વિદ્યાર્થી મિત્રો? તો કે 1 માટે 1 છે એટલે કે એ સિંગ્યુલર છે એટલે કે એક વચન છે. એક વચન માટે આપણે ઉત્તર આપતી વખતે શેનો ઉપયોગ કરવાનો છે? તો કે ધેર ઇઝનો ઉપયોગ કરવાનો છે. ધેર ઇઝ 1 ક્લોક. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સેન્ટેન્સની અંદર જેટલા પણ સ્પેલિંગ આપેલ છે એ સ્પેલિંગનો તમારે મહાવરો કરવાનો રહેશે અને ખાસ એ સ્પેલિંગ તમારે 5 ટાઈમ લખી અને તમારે લર્ન કરવાના રહેશે. જો તમને આ સ્પેલિંગ નહીં આવડે તો તમને કંઈ જ વાંચતા નહીં આવડે અને તો હું તમને લેક્ચર લઉં છું તેમાં તમને કંઈ જ પ્રકારની ખબર પડશે નહીં. માટે ધેર ઇઝ, બરાબર? એટલે ધેરનો, ઇઝનો, પછી સંખ્યા અને આ બધા ક્લોક, ટ્રી, આ બધા જે સ્પેલિંગ આપેલ છે એક્ઝામ્પલની અંદર એ સ્પેલિંગનો પણ તમારે મહાવરો કરવાનો રહેશે. ધેર ઇઝ 1 ક્લોક એટલે કે એક ઘડિયાળ છે. નિયમ નંબર 3 કે હાઉ મેની સ્ટાર્સ આર ધેર. હાઉ મેની એટલે કેટલા, સ્ટાર્સ એટલે તારા, આર એટલે છે, ધેર એટલે ત્યાં. કેટલા તારા છે? તો કાઉન્ટ કરો જોઈએ વિદ્યાર્થી મિત્રો. 1 2 3 4. કેટલા સ્ટાર્સ છે? 4. તો અહીંયા આપણે શું લખીશું? 4. પહેલાં લખીશું આપણે 4 છે એટલે એક કરતાં વધારે થઈ ગયા એટલે એક કરતાં વધારે સ્ટાર હોય, બરાબર, તો તેનું બહુવચન. હાઉ મેની સ્ટાર્સ આર ધેર? 1 2 3 4. કેટલા સ્ટાર છે વિદ્યાર્થી મિત્રો? 4 સ્ટાર છે, બરાબર. એટલે આ છે એ શું છે? તો કે પ્યુરલ છે, કેમ કે એક કરતાં વધારે સ્ટાર છે માટે અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું? તો કે ધેર
આરનો ઉપયોગ કરીશું. ધેર આર 4 સ્ટાર્સ, એટલે કે 4 તારા છે. હવે આપણે નિયમ નંબર 4, એક્ઝામ્પલ નંબર 4. હાઉ મેની એપલ્સ આર ધેર? હાઉ મેની એટલે કેટલા, એપલ્સ એટલે સફરજન, આર એટલે છે, ધેર એટલે ત્યાં, કે ત્યાં કેટલા સફરજન છે. તો કાઉન્ટ કરો જોઈએ વિદ્યાર્થી મિત્રો. 1 2 3 4 5 6. કેટલા એપલ્સ છે? તો કે 6 એપલ્સ છે. તો પહેલાં આપણે ક્વેશ્ચનની અંદર જ્યારે તમને આવું આપે અને તમને ધેર કે ધેરીસનો સ્પેલિંગ ન આવડે તો તમને પ્રશ્નમાં ધેરનો સ્પેલિંગ આપેલો જ હોય, તેમાં માત્ર ને માત્ર આપણે આગળ લખ્યું ત્યારે ટી કેવો કરવાનો? તો કે કેપિટલ કરવાનો. પહેલાં ધેર, પછી આર, પછી આપણે 6 એપલ્સ છે એટલે આપણે 6નો સ્પેલિંગ લખવાનો, કે ધેર, પછી આર, પછી 6 અને પછી એપલ્સ, એટલે કે ધેર આર 6 એપલ્સ, એટલે કે 6 સફરજન છે. હવે આપણે આગળ જોશું. હવે આપણે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે અને યસ અને નોમાં તેનો ઉત્તર આપવાનો છે. તેના વિશેની આપણે સમજૂતી આગળ જોશું. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી વગેરે વિશે જાણવા માટે ઇઝ ધેર અથવા તો આર ધેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં હોય છે. જેમ આપણે ઉત્તર આપવા માટે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કર્યો, એક વચનમાં હોય તો ધેર ઇઝ અને બહુવચનમાં હોય તો ધેર આર. એવી જ રીતના આપણે આ જ વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાના છે. એટલે કે પ્રશ્નની અંદર તમને ધેર ઇઝ આપ્યું હોય તો એનું ઇઝ ધેર થઈ જશે, અને પ્રશ્નની અંદર તમને જવાબની અંદર તમને ધેર આર આપ્યું હોય તો તેનું આર ધેર થઈ જશે. હવે અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યા છે કે ધેર ઇઝ અ મંકી ઓન ધ ટ્રી. હવે જે અહીંયા તમને એક્ઝામ્પલમાં સેન્ટેન્સ આપ્યું છે એમાં ધેર ઇઝ આપ્યું છે તો આપણે ધેર ઇઝ છે એને જ આપણે ઊંધું કરી નાખવાનું છે. એટલે ધેર ઇઝનું શું કરી નાખવાનું છે? ઇઝ ધેર કરી નાખવાનું છે. અને બાકી આખું સેન્ટેન્સ છે તે આપણે અહીંયા એમનેમ જ લખવાનું રહેશે કે ધેર ઇઝ અ મંકી ઓન ધ ટ્રી, એટલે કે ઝાડ પર વાંદરો છે. હવે આ ધેર ઇઝ છે એમાં આપણે ઇઝને પહેલાં લખીશું અને ધેરને પછી લખીશું. એટલે ઇઝને આપણે આગળ લખીશું એટલે આઈ કેવો થઈ જશે? તો કે આઈ કેપિટલ થઈ જશે. અને ધેરને આપણે ઇઝની પછી લખીશું એટલે ટી સ્મોલ થઈ જશે. એટલે ધેર ઇઝ હતું એનું ખાલી ઊંધું જ કરવાનું છે, ઇઝ ધેર. પછી અ મંકી ઓન ધ ટ્રી એ એમનો જ ક્વેશ્ચનમાંથી જોઈને લખીને પાછળ ક્વેશ્ચન માર્ક કરો એટલે આ તમારું વાક્ય છે તે પ્રશ્નાર્થ વાક્યમાં ફરી ગયું. ઇઝ ધેર અ મંકી ઓન ધ ટ્રી, એટલે કે શું ઝાડ પર વાંદરો છે? હવે આનો આપણે જવાબ પહેલાં યસમાં આપીશું કે યસ ધેર ઇઝ. આને કહેવાય શોર્ટમાં ઉત્તર. અને હકાર વાક્ય કે યસ ધેર ઇઝ, એટલે કે હા વાંદરો છે અથવા તો હા ત્યાં છે. પછી નો ધેર ઇઝન્ટ, IS ઇઝ